હેલો બચુડિયાઓ સૂત્રો ભાગા કરી લીધા બરાબર. ચલો હવે એનો ઉપયોગ સમજીએ. આપણે છેલ્લે નોંધ કરીને નિયમો બનાવ્યા, એનો ઉપયોગ કરવો છે મૂલ્યો શોધવા માટે. એટલે એ નિયમોના આધારે આપણે મૂલ્યો શોધવાના છે. નિયમનો ઉપયોગ કેમ કરવો એ આપણે સમજીએ. પછી તમારે તો એક્સરસાઇઝમાંથી ગણવાનું જ છે હો. તમને એની પીડીએફ એ મળી જશે. આ લેક્ચર જોતા હશો ને એ પહેલાં મળી ગઈ હશે, એટલે શરૂ કરી જ દેજો. જો સૌથી પહેલાં હું નંબર નથી આપતો, તમે તમારી રીતે નંબર આપતા જજો. મૂલ્ય શોધો. પહેલું sin 38π/3. આપણે શરૂઆતમાં ત્રિકોણમિતીય વિધેય શરૂ કર્યું પછી આવા મૂલ્યો શોધવાના દાખલા ગણ્યા હતા ને. પણ એ વખતે શું કરતા હતા આપણે? ભાગ પાડીએ તો પહેલી સંખ્યા છે એ 2π ના ગુણાંક મારી એવો પ્રયત્ન કરતા હતા. કારણ કે એ વખતે આપણે ઉપયોગ શું કર્યો હતો? 2kπ એ જે તે વિધેયનું આવર્તમાન છે. હવે જરૂર નથી. એ દાખલાઓને પાછા તમે આ રીતથી સરળતાથી ગણી શકશો. બીજી વાત, મૂલ્ય શોધવાનું હોય ત્યારે એ વખતે વાત કરી હતી એ જ પાછી રિપીટ કરું છું. તમને આપેલી સંખ્યા જે રેડિયન માપમાં છે એમાં છેદમાં 3, 4 કે 6 જ હશે તો જ મૂલ્ય મળે, તો જ કોષ્ટકનો ઉપયોગ તમે કરી શકો. હવે અહીંયા 38π/3 એ તો બહુ મોટી સંખ્યા થઈ ને, તો 3ના ગુણાંકમાં 38ની નજીક કોણ છે તમે ગોતી કાઢો. તો કે 39, 13 39 થાય ને. એટલે અહીંયા ભાગ આમ પાડશું 39π - π. 38 કરતા તમે એક વધી ગયા ને એટલે પાય બાદ કરવા પડે ને. તો sin 13π - π/3. આ પાઈનો ગુણાંક હોય, પહેલી સંખ્યા પાઈના ગુણાંકની હોય ત્યારે જવાબનું વિધેય બદલાતું નથી. એટલે sin π/3 તો ખરા જ ને, થીટાની જગ્યાએ π/3 છે. પ્લસ કે માઇનસ એ ચરણ નક્કી કરશે, એ પ્રમાણે નિશાની આવશે. અત્યારે નથી જોવાનું થીટાની જગ્યાએ કોણ, આગળ પ્લસ કે માઇનસ એ નથી જોવાનું, હમણાં પછી જોઈએ આપણે. હમણાં અત્યારે વિધેય નથી બદલાતું અને થીટાની જગ્યાએ π/3, એટલે sin π/3 આટલું તો લખી જ નાખ્યું. હવે બાકી શું રહ્યું? એની નિશાની 13π ક્યાં આવે? તો કે પાઈના ગુણાંકમાં અયુગ્મ પૂર્ણાંક એટલે એકમ વર્તુળ પરનો બિંદુ a ડેશ. માઇનસ કરો એટલે બીજું ચરણ, પ્લસ કરો એટલે ત્રીજું ચરણ. બરાબર ને? તો આ ચરણ કેટલામું છે? બીજું. બીજા ચરણમાં સાઈનનું મૂલ્ય ધન હોય. ઓલએસટીસી યાદ કરો. બીજા ચરણમાં સાઈન ધન હોય. sin π/3 એ કોષ્ટકનું મૂલ્ય છે. કેટલું? √3/2. બીજી એક સંખ્યા છે cos 61π/4. સેકન્ડ, cos 61π/4. 4ના ગુણાંકમાં 61 ની નજીક કોણ? 60. 60π + π તો જ 61π થાય ને. અહીંયા એક વધી ગયા હતા એટલે બાદ કરવા પડ્યા હતા. હવે 60π/4 એટલે 15π + π/4. વિધેય બદલાવાનું નથી, પાઈનો ગુણાંક છે ને, એટલે cos π/4 તો લખી જ નાખશું. થીટાની જગ્યાએ કોણ? π/4. 15π ક્યાં આવે? 13π આવે ત્યાં જ, કારણ કે પાઈના ગુણાંકમાં અયુગ્મ પૂર્ણાંક થયો ને, એટલે a ડેશ બિંદુ. એકમ વર્તુળને મગજમાં રાખજો બરાબર. કયું બિંદુ આવે? a ડેશ. પ્લસ સમથિંગ એટલે ચરણ કેટલામું થઈ જાય? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલે જવાબમાં માઇનસ નિશાની. અને cos π/4 એટલે 1/√2. તમને હમણાં કીધું ને કે છેદમાં રેડિયનમાં હોય ને તો 3, 4 કે 6 જ હશે, એટલે તમને ઇઝીલી એનો જવાબ મળી જાય.
અચ્છા, ત્રીજો દાખલો ગણીએ. કોસ 120 અંશ. વાહ, અંશમાં પાયું છોકરા, સરસ. 120 અંશ એટલે બીજું ચરણ, એ તમને સમજાય ને. 90 અંશ કરતા મોટી અને 180 અંશ કરતા નાની સંખ્યા એટલે બીજું ચરણ. હવે બીજા ચરણના હવે થોડીક વાત થોડુંક સહેલાઈથી પતાવ્યું. એક સ્ટેપ આગળ ચાલીએ. મૂલ્ય મેળવવાનું હોય ને, આવી જરૂરિયાત ઊભી થશે આગળ ઉપર, તો બીજા ચરણનો કોઈ પણ ખૂણો, અંશમાપ છે એટલે તમને સરળતાથી સમજાશે. બીજા ચરણનો કોઈ પણ ખૂણો હોય ને, તો એને 90 ડિગ્રી પ્લસ સમથિંગ એમ લખાય અને 180 ડિગ્રી માઇનસ સમથિંગ એમ લખાય. ફેર પડે? ફાઇનલ આન્સરમાં ફેર ના પડે, પણ વચ્ચે ફેર પડી જાય. 90 ડિગ્રી પ્લસ સમથિંગ કરો એટલે π/2 પ્લસ થીટા થયું, બરાબર ને? તો જવાબનું વિધેય બદલાઈ જાય. અને 180 માઇનસ કરો તો એ π માઇનસ થીટા થયું, જવાબનું વિધેય ના બદલાય. પણ તમે કોઈ પણ રીતે ગણતરી કરો ને, તમારો છેલ્લો જવાબ છે ઈ ના બદલાય. આગળ ઉપર એવી જરૂરિયાત ઊભી થશે, ક્યારેક ભાગ પાડીને વિધેય બદલવું જરૂરી હોય. સાઈન હોય તો કોસમાં જવાબ જોતો હોય, કોસ હોય તો સાઈનમાં જોતો હોય, વગેરે. એ પ્રમાણે ક્યારેક વિધેય ન બદલાય એ જરૂરી હોય. એટલે હવે પછીથી બે દાખલાઓ સરળતાથી પતાવ્યા. હવે પછીથી આવતા પ્રત્યેક દાખલામાં આપણે બે રીતે ભાગ પાડવાની વાત શીખશું. કારણ કે કોઈ પણ ચરણનો ખૂણો છે ને, એ બે રીતે રજૂ થાય જ. હું તમને આખી યાદી પાછી કરી દઉં. જો પહેલું ચરણ હોય તો π/2 માઇનસ થીટા અથવા 2π પ્લસ થીટા. બીજું ચરણ π/2 પ્લસ થીટા અથવા π માઇનસ થીટા. ત્રીજું ચરણ π પ્લસ થીટા અથવા 3π/2 માઇનસ થીટા. અને ચોથું ચરણ 3π/2 પ્લસ થીટા અથવા 2π માઇનસ થીટા. તો એ બધામાં જે બે રીત છે ને, એમાં એક રીત એક પદ્ધતિ એવી છે કે જેમાં પહેલી સંખ્યા π/2 ના ગુણાંકની છે, અને બીજી પદ્ધતિ છે એમાં પહેલી સંખ્યા એ પાઈના ગુણાંકની છે. તમે આગળના લેક્ચરને આ વાત મેં એકમ વર્તુળ દોરી અને લખેલી છે, પોઝ કરી અને જોજો. એવું લાગે તો તમારી નોટમાં એ ફિગર છે તમે ડ્રો કરી લેજો. પ્રત્યેક ચરણમાં આવતી સંખ્યાના ભાગ બે રીતે પડી શકે. એટલે અહીંયા 120 અંશ છે તો એના ભાગ બે રીતે પડે. 180 ઓછા કોઈ સંખ્યા, 180 ઓછા કેટલા? 60, બરાબર ને? એટલે આ થયું પાઈ માઇનસ થીટા. પાઈ ના ગુણાંકમાં કોઈ પણ સંખ્યા હોય ને, પહેલી સંખ્યા પાઈ ના ગુણાંકમાં, તો જવાબનું વિધેય ના બદલાય. એટલે cos 60 તો આવશે જ. હવે ચરણ કેટલામું? બીજું. બીજા ચરણમાં કોસ કેવા? ઋણ, એટલે માઇનસ નિશાની. અને cos 60 નું મૂલ્ય કેટલું? 1/2. આગળ માઇનસ હતા એટલે -1/2. એને બીજી રીતે પણ આપણે ગણવાના છીએ. એના ભાગ 90 પ્લસ કેટલા? 30. એ રીતે પણ મળે ને, 90 પ્લસ 30. એટલે રેડિયન માપથી વિચારો ને, આપણી યાદી પ્રમાણે તો π/2 પ્લસ થીટા આમ થયું. પહેલી સંખ્યા π/2 ના ગુણાંકની હોય એટલે જવાબનું વિધેય કોસમાંથી સાઈન થઈ જાય. થીટો કેટલો? 30 અંશ. કેટલામું ચરણ? બીજું. બીજા ચરણમાં કોસનું મૂલ્ય, સાઈન જવાબ છે, પ્રશ્ન કોસ છે. અહીંયા જોતા કોસનું મૂલ્ય કેવું? ઋણ. અને સાઈન 30 એ તમે જાણો છો -1/2. પછી બીજું છે સાઈન -17π/4. સાઈન -17π/4. સાઈન અયુગ્મ વિધેય છે એટલે એ માઇનસ નિશાનીને આપણે બહાર કાઢી લેશું. પેલા દાખલો ગણીએ. માઇનસ સાઈન 17π/4 બરાબર માઇનસ સાઈન. અહીંયા પહેલી સંખ્યા પાઈના ગુણાંકમાં આવે એવો પ્રયત્ન કરીએ. એ બહુ સહેલું છે. 4 ના ગુણાંકમાં 17 ની નજીકમાં કોણ? તો કે 16. પાઈનો ગુણાંક જોતો હોય ને, પહેલી સંખ્યા પાઈનો ગુણાંક જોતો હોય ને, તો છેદમાં જે સંખ્યા છે એના ગુણાંકમાં ઉપરની સંખ્યાનું નજીકનું મૂલ્ય તમે શોધી લ્યો.
બરાબર, 4 ગુણાંકમાં 17 ની નજીક કોણ આવે? 16. એટલે છેદ ઉડી જાય ને, એટલે પાઈનો ગુણાંક થઈ જાય ને. એમ 4 ગુણાંકની સંખ્યા તમે સેટ કરી હોય એટલે છેદ ઉડી જાય. 16 પાઈ છેદમાં 4 એટલે 4 પાઈ અને પ્લસ પાઈ બાય 4. એટલે જવાબનું વિધેય નથી બદલાવાનું. થીટો કેટલો? પાઈ બાય 4. માઇનસ છે ને તો ઉપરથી હાલ ચાલતા આવે છે. હજી નિશાની નક્કી કરવાની છે. 4 પાઈ પ્લસ સમથિંગ. 4 પાઈ એટલે કયું બિંદુ? એ. પાઈના ગુણાંકમાં યુગ્મ પૂર્ણાંક એટલે એ બિંદુ. પ્લસ સમથિંગ એટલે પહેલું ચરણ. પેલા ચરણમાં બધા મૂલ્યો ધન એટલે માઇનસ પ્લસ માઇનસ. ઈ માઇનસ તો અહીંથી આવ્યા છે ને, આનો જવાબ પ્લસ છે તો માઇનસ પ્લસ એટલે માઇનસ. એમ એ જ વસ્તુ પેલી સંખ્યા પાઈ બાય 2 નો ગુણાંક હોય એવી રીતે ભાગ પાડી અને ગણવી હોય તો શું કરવું સમજીએ. ચાલો પહેલા તો માઇનસ ને બહાર કાઢી લ્યો. એટલે એ સોરી અયુગ્મ વિધેય છે એટલે માઇનસ 12 આવે છે. યુગ્મ હોય તો પ્લસ થઈ જાય. હવે પેલી સંખ્યા પાઈ બાય 2 ના ગુણાંકમાં જોઈએ, છેદમાં 4 છે. આપણે છેદમાં વધારવા કેટલા? 2. બરાબર ને? તો અંશમાં 2 વડે નિશેષ ભાગી શકાય, પણ 4 ના ગુણાંકમાં નહીં હો, નકર છેદ ઉડી જાય. 4 ના ગુણાંકમાં 16 હતા તો 4 ચોક 16, તો છેદમાં કઈ વધશે જ નહીં. બરાબર ને? એટલે અંશમાં યુગ્મ સંખ્યા જોઈએ 17 ની નજીકમાં, પણ 4 ના ગુણાંકની નહીં. 17 ની આગળ એલા ભાઈ કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક હોય ને એની આગળ અને એની પાછળ યુગ્મ પૂર્ણાંક જ હોય. આગળ કોણ? 16. તો કે એ તો 4 ના ગુણાંકમાં છે, થઈ ગયું. કઈ નહીં, પાછળ જો 18. 18 ને 2 વડે ભાગી શકાય ને, એટલે એના ભાગ પાડશું 18 પાઈ ઓછા પાઈ. આના કરતા વધી ગયા એટલે બાદ કરવા પડે ને, માઇનસ સાઇન. હવે 18 પાઈ ના છેદમાં 4 મૂકો ને એટલે છેદ ઉડાડતા એ થશે 9 પાઈ બાય 2. જવાબનું વિધેય બદલી જશે કારણ કે પેલી સંખ્યા પાઈ બાય 2 ના ગુણાંકની છે, એટલે સાઇન નું કોસ થઈ જશે, કોસ પાઈ બાય 4. હવે ચરણ નક્કી કરવાનું છે ને. આમ જુઓ તો અહીંયા જે ચરણ હોય એ જ હોય, કારણ કે સંખ્યા તો એક જ હતી ને, 17 પાઈ બાય 4. છતાંય આપણે વાત કરીએ, ચલો ને 9 પાઈ બાય 2 ક્યાં આવે? 4k પ્લસ 1 માં આવે કે 4k માઇનસ 1 માં આવે? તમે યાદ કરો. 4k પ્લસ 1, 4 દુ 8 વત્તા 1 9. બરાબર? માઇનસ સમથિંગ એટલે પેલું ચરણ થઈ ગયું ને. 4k પ્લસ 1 એટલે બી બિંદુ, માઇનસ સમથિંગ એટલે પેલું ચરણ. પેલા ચરણમાં બધા મૂલ્યો ધન, તો માઇનસ પ્લસ એટલે માઇનસ. અને કોસ પાઈ બાય 4 ની કિંમત તમે જાણો છો, 1/√2. એક આવી સંખ્યા છે tan 13 પાઈ બાય 4. પાંચમું tan 13 પાઈ બાય 4. છેદમાં 4 આવ્યા ને, પાઈ નો ગુણાંક લઈ આવો એટલે 4 થી છેદ ઉડાડાય એવું 13 ની નજીકનું મૂલ્ય કયું? તો કે 12. તો ભાગ પડશે 12 પાઈ પ્લસ પાઈ છેદમાં 4. 5 પાઈ નહીં હો, 12 પાઈ. 12 પાઈ upon 4 એટલે 3 પાઈ પ્લસ પાઈ બાય 4. પાઈ નો ગુણાંક હોય એટલે વિધેય નથી બદલવાનું, એ તો નક્કી જ છે. થીટો તો ઓળખાઈ ગયો ને. હવે પાછળની સંખ્યા થીટો. નિશાની ચરણ નક્કી કરશે, તમારે નથી લખવાની. 3 પાઈ ક્યાં આવ્યા? એ ડેશ પ્લસ સમથિંગ. કેટલામું ચરણ? ત્રીજા ચરણમાં 10 ધન. ઓકે, 10 પાઈ બાય 4 નું મૂલ્ય કેટલું? તો કે 1. હવે વિધેય બદલાય એવી રીતે ભાગ પાડીને આપણે વાત કરીએ. tan 13 પાઈ બાય 4 4 ના ગુણાંકમાં ના હોય એવી 13 ની નજીકની યુગ્મ સંખ્યા. તો આગળ પાછળ બે યુગ્મ જ છે. આગળ કેટલા? 12, પણ 4 ના ગુણાંકમાં છે, રહેવા દો, છેદ ઉડી જાય. પાછળ કેટલા? 14. તો 14 પાઈ પ્લસ પાઈ અપોન 4. આમ ભાગ પડશે. એક્સક્યુઝ મી. 14 પાઈ અપોન 4 એટલે 7 પાઈ બાય 2 થાય ને, પ્લસ પાઈ બાય 4. જો પહેલી સંખ્યા પાઈ બાય 2 ના ગુણાંકની આવી એટલે તમારું જવાબનું વિધેય છે ને એ 10 માંથી કોટ થઈ જશે. 7 પાઈ બાય 2 ક્યાં આવે એ ચેક કરવું જ ને.
4 દુ 8 ઓછા 1 4k -1 થયા ને. કયું બિંદુ? બી ડેશ. પ્લસ સમથિંગ કે નહીં? 7π/2 ક્યાં આવે? નથી ખબર. ચકડી મારો છે. π/2, 3π/2, 5π/2 અને 7π/2 આવ્યા ને નીચે, બરાબર ને? પ્લસ સમથિંગ કરો એટલે કેટલામું ચરણ થયું? ઇઝ ધેર એની ગડબડ? નો, નોટ ગડબડ. 13π/4 એટલે 12π, 4 તેરી 12, π/4 14π, 7π છેદમાં એટલે 14π વત્તા π તો 15π ના થઈ જાય? તમે બોલતાય નથી પાછા. ચોથું ચરણ થઈ જતું હતું ના. હવે બરાબર ત્રીજું. બી ડેશ આગળ હોય ને પછી આમ માઇનસ કરો એટલે ત્રીજું ચરણ આવી ગયું ને. ઓલું ભૂલમાં પ્લસ લખાતા ને ચોથું ચરણ થઈ જતું હતું. તો માઇનસ નિશાની આવે ચોથા ચરણમાં. ટેન અથવા કોટના મૂલ્યો ઋણ હોય, ત્રીજામાં ધન હોય. અચ્છા, કોટ π/4 1. એ π/4 એવી સંખ્યા છે જે મૂલ્યો તમને કોઈ દિવસ ભૂલ નથી ખવડાવતા, બરાબર ને? પછી છે 3 sec -7π/4. 3 sec -7π/4. તમારે સહગુણક 3 માટે કાંઈ નથી કરવાનું. એ છેક સુધી એમને એમ રહેશે. છેલ્લે જવાબ આવે ત્યારે ગુણાઈ જશે. પેલા માઇનસ નિશાનીનું કંઈક કરશું ને? કશું નથી કરવાનું. યુગ્મ વિધેય છે, પ્લસ થઈ જાય. યુગ્મ હોય તો 12 લખવાના. હમણાં સાઈનમાં લખ્યા ને આપણે. એટલે 3 sec 7π/4 યુગ્મ વિધેય. હવે 4 થી છેદ ઉડે એવું 7 ની નજીક કોણ છે? તો કે 8. 8π -π/4. 8π/4 એટલે 2π -π/4. જવાબનું વિધેય બદલવાનું નથી. ને થીટો કેટલો? π/4. એટલે મેં 3 sec π/4 લખી નાખ્યા. 2π ક્યાં આવે? એ બિંદુએ. માઇનસ કરો એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ અને સેક ધન હોય. અચ્છા, sec π/4 નું મૂલ્ય તો યાદ છે ને, √2. હવે એ જ ભાગ આપણે વિધેય બદલાય એવી રીતે પાડીને ફરીથી ગણતરી કરીએ. 3 sec -7π/4 યુગ્મ વિધેય હોવાથી નિશાની પ્લસ થઈ. કોણ હશે ભાગ પાડવા ઉપર? 8 તો નહીં જ હોય તો આ થઈ જાય ને. તો 7 પેલા કોણ? 6. 3 sec 6π તો પ્લસ π કરવા પડશે ને. 7π ના ભાગ પાડ્યા. હવે 6π/4 it will be 3π/2 પ્લસ π/4. જવાબનું વિધેય બદલી જશે. સેકમાંથી કોસેક થઈ જશે કારણ કે પેલી સંખ્યા π/2 ના ગુણાંકની છે. 3π/2 ક્યાં આવે? ભૂલી ના જાઓ, બી ડેશ આગળ. એકમ વર્તુળ બરાબર મગજમાં રાખો. મેં તમને આની પહેલાના લેક્ચરમાં ડ્રો કરીને બતાવ્યું છે. તમે ડ્રો કરી રાખો તમારી નોટમાં. ઓકે. પ્લસ સમથિંગ એટલે કેટલામું ચરણ? ચોથું. ચોથા ચરણમાં સેકનું મૂલ્ય ધન હોય. થીટો કેટલો લખવાનો? π/4. અચ્છા, કોસેક π/4 નું મૂલ્ય √2. એટલે ફાઇનલ આન્સર ઇઝ 3√2. અઘરું નથી લાગતું ને? શરૂઆતમાં લાગશે પણ થોડી પ્રેક્ટિસ માંગી લેશે. લેક્ચર નિરાતે જોજો, શાંતિથી. એવું લાગે તો રિપીટ કરજો. વાતને સમજવાનો પ્રયત્ન કરજો. ઉતાવળા નહીં થતા, ફટાફટ ડાઉટ નહીં મોકલવા માંડતા. વાતને થોડા નિરાતથી સમજો. આપણે આખો નવો કન્સેપ્ટ ડેવલપ કરીએ છીએ એટલે થોડો ટાઈમ તો લેશે. ચાલતા શીખવાનું છે, સીધા દોડવા નહીં માંડતા. ચાલતા શીખીએ છીએ, દોડતા નહીં સીધા. પેલા ચાલતા શીખો. લેક્ચરને બરાબર નિરાતે એટેન્ડ કરો. 1 વાર, 2 વાર, 3 વાર. વાતને સમજો અને પછી પ્રયત્ન કરો. જો એકાદ બે દાખલાઓ આપણે સોલ્વ કરીએ એટલે તમારે બરાબર પાકું થઈ જાય છે ને. ઓકે, ગણી નાખે થોડાક દાખલા. હાલો, હજી 7મો દાખલો. એકાદું અંશમાપ લઈ લેશું? લઈ લેવાયો. સેક 690. 690
ના ના, એમાં કાંઈ નથી. એવું લાગે ને તો રફ પેજમાં, તમે દાખલા માટે રફ પેજ તો રાખતા જ હો ને, 90 ના ગુણાંકની સંખ્યાઓ લખી જવાની છે. 90, 9 દુ 18, 9 તેરી 27, 9 સોરી ખોટી શરૂઆત થઈ ગઈ ને, 0 90, પછી 9 દુ 18 180, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 અઠા 72. આવી ગયા, આમાં ક્યાંક આવી ગયા, જો તો ખરા. 690, 630 અને 720 ની વચ્ચે. અચ્છા, 630 એટલે 9 સત્તા 63 કીધું ને, 7π/2. અને 720 એટલે કેટલા? 4π. 18 ચોખ્ખું 72. રેડિયનમાં પછી પાછું કેવું પડે, નકર સમજાય નહીં. એટલે બે રીતે ભાગ પડશે. ચોથું ચરણ છે ને, 7π/2 પ્લસ સમથિંગ એટલે 630 અંશ પ્લસ, અથવા 4π માઇનસ સમથિંગ એટલે 720 માઇનસ. આપણે બે રીતે ભાગ પાડવાના છે. ચાલો, પેલા આપણો પ્રયત્ન વિધેય ન બદલાય એવો. આપણે બધે જ કર્યું છે. પેલા વિધેય ના બદલાય એવું, પછી વિધેય બદલાય એવું. પાઈના ગુણાંકે વિધેય ના બદલાય. પાઈનો ગુણાંક એટલે 4π એટલે 720 અંશ. શું બાદ કરું? 30 બાદ કરું ને, એટલે 690 થઈ જાય ને. ઓકે, વિધેય નથી બદલાવાનો એટલે હું sec30 તો લખી નાખું. ક્યાં ચરણમાં છો તમે? ચોથા ચરણમાં કોસ અને sec ધન હોય. ઓકે, sec30 કેટલા? 2/√3. ઓકે, હવે 630 પ્લસ એટલે 7π/2 પ્લસ સમથિંગ એ સ્વરૂપમાં આપણે ભાગ પાડવા છે. તો 630 પ્લસ કેટલા કરવા પડશે? 60. 630 એટલે રેડિયનમાં ખબર પડી ગઈ ને, 7π/2. એટલે જવાબનું વિધેય બદલાઈ જાય. સેકનું શું થઈ જાય? કોસેક. તમારો થીટો કેટલો? 60. અને ચરણ કેટલામું? ચોથું. ચોથા ચરણમાં સેકનું મૂલ્ય ધન. અને કોસેક 60 એટલે 2/√3. એક આવી રકમ આપણે સમજીએ. કોસેક 15π/4. કોસેક 15π/4. પેલા પાઈનો ગુણાંક ગોઠવવો છે, એટલે 4 ના ગુણાંકમાં 15 ની નજીક કોણ? 16. 16π - π/4. 16π/4 એટલે 4π થયા ને, -π/4. જવાબનું વિધેય નથી બદલાવાનું. આપણે પાઈનો ગુણાંક પસંદ કર્યો, પહેલી સંખ્યા. 4π ક્યાં આવશે? એ બિંદુએ. એમાં લખ્યું છે જો, માઇનસ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ ધન હોય, સેક ધન હોય, બાકી બધા ઋણ હોય, એટલે માઇનસ નિશાની. અચ્છા, હવે વિધેય બદલાય એવી રીતે ભાગ કરવાના છે. કોસેક, હવે તમને બરાબર સમજાઈ ગયું ને? અહીંયા આગળ આવ્યા હો તો વાં પાછળ જવાનું, અહીં પાછળ આવ્યા હો તો વાં આગળ જવાનું. પાછળ ગયા ને અહીંયા આગળ આવો. 15 ની આગળની સંખ્યા, 15 ની પાછળ 16 આવે, એ તો થઈ ગયું ને. 15 ની આગળ કોણ આવે? 14. એટલે 4 ના ગુણાંકમાં નથી, એટલે 4 ઉઠશે નહીં, છેદમાં 2 વધશે. આપણે વધારવા જ છે ને, π/2 નો ગુણાંક લઈ આવવો છે. આ કેટલા થયા? 7π/2. ચલો, એટલે જવાબનું વિધેય બદલાવીને તો લખી નાખું. પેલા sec π/4. ચરણ તો નક્કી કર્યું ને, ચોથું. ચોથા ચરણમાં કોસેક નું મૂલ્ય ઋણ હોય. sec π/4 તમને આવડે છે, √2, અને આગળ માઇનસ નિશાની હતી એટલે -√2. એકાદો દાખલો ગણી લઈએ એટલે આમ બરાબર ને. 7, 8, 9, કોટ -7π/3. આનું મૂલ્ય ગણવું છે.
હવે કોટ છે ને એ અયુગ્મ વિધેય છે, બરાબર ને? યુગ્મ વિધેય બે જ, કોણ? કોસ અને સેક. એટલે માઇનસ નિશાની બહાર આવશે. અયુગ્મ વિધેય હોય ને એટલે માઇનસ નિશાની બહાર આવે, યુગ્મ હોય તો પ્લસ થઈ જાય, બરાબર? અને પછી બે રીતે ભાગ પાડી અને આપણે મૂલ્ય એ મેળવીએ. ઓકે, એટલે આના બરાબર માઇનસ કોટ 7π/3. 3 થી છેદ ઉડાડી દેવા હોય, પાઈનો ગુણાંક જોતો હોય તો 7 ની નજીક કોણ? તો કે 6. 6π + π/3 એટલે 2π + π/3. વિધેય નહીં બદલાય. 2π પ્લસ એટલે પેલું ચરણ થયું ને, તો ધન નિશાની એટલે માઇનસ, માઇનસ પ્લસ એટલે માઇનસ, એટલે માઇનસ કોટ π/3 એટલે કે -1/√3. ચલો હવે અગત્યની વાત શરૂ થાય છે. બરાબર ધ્યાન દેજો. માઇનસ નિશાની બાર તો આવી ગઈ, 7π/3 વૈધા, બધું બરાબર, હાલો રેડી. પણ હવે છેદમાં 2 લઈ આવવા હોય તો આ 2 ભાગ હાલે ને, 2 × 7 = 14, 2 × 4 માં 3 છે છેદમાં, 1.5 × 3 થાય, 1.5 ભાગાકાર કરતા આવડે 1.5. તો શું કરવાનું? છેદમાં 3 આવે તો 6 કે 4 આવે ને તો થઈ જશે. છેદમાં 3, 4 કે 6 જ હશે. 4 કે 6 હોય તો સેટ થઈ જશે, 3 હોય તો નહીં થાય. 1.5 ભાગ ચલાવતા ના આવડે ને આપણને, તો શું કરવાનું? ઉપર નીચે 2 વડે ગુણી નાખવાના. અંશ અને છેદને તમે સમાન સંખ્યાથી ગુણો ને તો એ સંખ્યાનું મૂલ્ય એ બદલાતું નથી. એટલે શું કરી નાખવાનું? 14π/6. હવે 6 ના ગુણાંકમાં ના હોય એવી 14 ની નજીકમાં સંખ્યા, 6 પછી કોણ? 14 પછી કોણ? 15. 6 ના ગુણાંકમાં આવે નહીં, તો આગળ કોણ? 13. 13 તો પાછી અયુગ્મ સંખ્યા થઈ જાય ને. 2 ભાગ કેમ ચલાવવો? 3 ભાગ કેમ ચલાવવો? બરાબર. આપણે કેટલાય ભાગ ચલાવવાનો છે? છેદમાં 2 લઈ આવવાના છે. π/2 નો ગુણાંક જોઈએ છે. પહેલી સંખ્યા π/2 નો ગુણાંક જોઈએ છે, છેદમાં 6 છે, 2 લઈ આવવા છે, તો 3 વડે ભાગ ચલાવવો પડે ને. તો 3 ના ગુણાંકની 14 ની નજીકની સંખ્યા તો કે 15. 15π + π/6. હવે 15π ના છેદમાં 6 એટલે 3 × 5 = 15, 3 × 2 = 6 + π/6. આપણને એટલી ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ સ્ટેપની વાત કરું છું. જવાબનું વિધેય બદલી જશે. π/2 નો ગુણાંક લઈ આવો પછી વિધેય તો બદલી જ જાય ને. એટલે કોટનું શું થઈ જશે? 10. હવે વાત આવશે ચરણની. 5π/2 ક્યાં આવે? તો કે 4 × 1 = 4 + 1, 4k + 1 એટલે ઉપર, બરાબર ને કે નહીં? જો પાછી માઇનસ નિશાનીની ભૂલ કરી દીધી ને, અહીંયા બાદ કરવા પડે ભાઈ. એટલે ક્યાં છો તમે? બી બિંદુએ. 4k + 1 થયું ને, 4 × 4 + 1 5. માઇનસ કરો એટલે કેટલામું ચરણ? પહેલું. પેલા ચરણમાં બધા મૂલ્યો ધન, એટલે માઇનસ પ્લસ માઇનસ. અને 10π/6 એ તો ખબર છે ને, 1/√3. એટલે ફાઇનલ આન્સર કેટલો થયો? -1/√3. ઓકે, આપણે આપણી વાતને અહીંયા અટકાવીએ છીએ. આ વસ્તુ થોડી પ્રેક્ટિસ માંગી લેશે, બરાબર? એટલે તમે PDF માંથી બરાબર પ્રેક્ટિસ કરજો. બીજું, આમાંની કોઈ રકમ રિપીટ થાય તો આળસ નહીં કરતા. આ તો આવડી ગયું તું, તમે નથી ગણ્યું, તમે જોયું છે. મેં ગણ્યું તું, તમે જોયું છે. તમે પેલા લેક્ચર સમજી લ્યો, એક વાર, 2 વાર, 3 વાર, બરાબર? પછી તમે તમારા PDF માં જે રકમ છે એને જાતે ગણવાનો પ્રયત્ન કરો. આ આવડી ગયું એમ નહીં, તમારે ગણવાનું છે. ઓકે.